નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયકુમાર. આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. વાગરા પોલીસે વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી ચોર ઓળખી અંગે વાયરલ થઈ રહેલા મેસેજથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. વાગરાના ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે, જેથી અમુક ગામોમાં લોકો રાત્રિ જાગીને ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજીને અપીલ કરવામાં આવી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી જીવલેણ હુમલો કરી ચોરીને અંજામ આપે છે, જેના પગલે ગ્રામજનોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. ત્યારે કેટલીક જગ્યાએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરી કાયદો હાથમાં લેવામાં આવતો હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી. વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરોની અફવાઓથી દૂર રહેવા વાગરા પોલીસની જાહેર જનતાને અપીલ છે. વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશથી તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વાઘેલાની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તાલુકાના વિવિધ ગામના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ મેસેજના કારણે વિવિધ ગામોમાં લોકો રાત્રિ રોન પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોનો માર મારવામાં આવતો હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો. ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું હતું. ઉક્ત બેઠકમાં વાગરા વિલાયત, અરગામા, સલાદરા, રહાડ, પહજ, મુલેર, સાચણ, કલમ, પીપલિયા, ખંડાલી સહિતના ગામોના આગેવાનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા. તુફાન એક્સપ્રેસ ન્યૂઝ, અંકલેશ્વર. તમને વોટ્સએપમાં મેસેજ આવતો પહેલા તો હવે જે ખોટા મેસેજ વાયરલ કરે છે એના ઉપર અમારી સાયબર પોલીસ સ્ટેશનની ટીમ લાગી ગઈ છે, એના ઉપર ગુના દાખલ છે. પ્રેરાઈને તમને બધી ખાસ મીટિંગ લેવાનું કારણ એ અને એવું નથી કે આપણા વાગરા પોલીસમાં આજુબાજુમાં હરેક પોલ્યુશનમાં ખોટી અફવા ફેલાય છે. એ શું કરે એકબીજાના સગા રીતે અમારા ગામમાં આમ થયું, અમે તો 5 જણા જાગી, આખા ગામમાં 5 જણા જાગી. કંઈ એવું નથી. આપણે તો ઠીક છે, નથી ભરૂચ તાલુકામાં દાખલ થયું, ત્યાં નથી આમોદમાં લગભગ પરમ દિવસે મિટિંગ લેવાય ગઈ ને. અમારે ડેલી ડીઆર આવતો હોય, કદાચ એવો બનાવ બન્યો ને તો તમારે તો તમને પહેલાં ખબર પડી હોય કે પોલીસ સાથે કાંઈક તો આવ્યું ને કે આવું છે. એ કઈ જગ્યાએ નથી. અને જેને કોઈ ખ્યાલ હોય તો આ અફવા છેલ્લા 20 દિવસથી ચાલુ છે, ધીરે ધીરે સ્પ્રેડ થઈ જાય. તો અત્યારે છેલ્લો ટાઈમ થયો. પેલા એ વિડીયો ફેક છે, ક્યાંય તો ગુનો દાખલ થવો ક્યાંય નથી. બરાબર. એટલે આ છે ને એટલે હવે એ બધું સોશિયલ મીડિયાથી થાય છે. તો મારા વિડીયો એવો મેં જાવીરભાઈને ફોરવર્ડ કર્યો. જાવીર ઓહો, એમણે આમને ફોરવર્ડ. તમારી પાસે વિડીયો હોય તમે કયો કે ફેક છે, ગ્રુપમાં જ લખો. તમારું લગભગ હરેક ગામનું ગ્રુપ હશે ને, તો પ્લીઝ આજે આ મિટિંગનું નાખી દેજો. હમણાં તો અંદર એવું છે કે ગામની અંદર જે આદિવાસીનો બેકવર્ડ વિસ્તાર છે ત્યાં આગળ જ આ બધી અફવાઓ આવે છે. બાકી સભ્ય છે, પંચાયતના સભ્ય વાગરાના સાહેબ બોલાવી વાત છે. એ લોકો આખી રાત જાગે. આજે તમે હું આવ્યો હતો પરમ દિવસે રાત્રે, સિવિલ કપડામાં હતો. એને જોયો છે, ખબર હશે. ભાઈ સુઈ જાજો, ખોટી અફવા છે. હવે હું ગુના દાખલ કરી. અને વાગરામાં મને ખબર ત્યાં સુધી તમે વાગરામાં ગમે કે ગલીમાં ઘૂસવી તમારે જીઆરડીને ક્રોસ કરવા જ પડે. અહીંયા હોય છે, આગળ હોય છે. સાહેબ આ 2-3 દિવસથી પથ્થર મારતો ચાલે જ છે. હવે ઈ કોણ કરે તમને? ઈ મજા લેવા વાળા. હું કોઈ ચોર આવશે એમ કે છે હું પથ્થર ફેંકી ચલો હું આવ્યો છું, અને આવી રીતના હેરાન એ અંદર છે, મજા લેશે કે ભાઈ ફલાણા જાબીરભાઈ હેરાન કરવા લો પથ્થર ફેંકે. જાબીરભાઈ ગાંગા વાંગા અત્યારે લગી નહોતા, હવે જ કેમ આવે પથ્થર? તમે ભડકાવ્યા છે, તમે એમ કહો કે આવું થયું છે.
તમે એકવાર એને કોન્ફિડન્સથી કહો કે આ વસ્તુ ખોટી છે, આરામથી સુઈ જશે. એટલે હારું તમને બોલાવ્યા. એના માટે જ બોલાવ્યા છે મેં, એના માટે જ બોલાવ્યા છે. ખરેખર ચોરી છે ઇન્વાઇટ તમે નહીં કરે, હું પથ્થર ફેંકી લ્યો દરવાજો ખખડાય, ભાઈ હું આવ્યો છું એમ નો કીએ, ખબર નહીં પડે ચોરી કરીને જતો રહે. એ ભેગા હશે પાછા, એ મજા લે. હવે આમાં થાય છે શું, ક્યાંક ચોરીઓ અમુક વાર થતી હોય છે, ખરેખર ચોર આવે ને ત્યારે અમે પછી એવું વિચારીએ કે અફવા જ છે. બરાબર. ખરેખર વાત આ ડર હતી. Wow.